શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવે. કથા જીવનના જન્મો જન્મના દુઃખોમાંથી મુક્ત કરનારી કથા છે. તેથી કથા એક સાધના છે, કથા એક યજ્ઞ છે, કથા એક ઉપાસના છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા, સ્વયંભૂ શિવલિંગ. આપણે મોટા દડવાવાળા કેટલા ભાગ્યવાન છે કે આપણા ગામની અંદર ધીંગેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ શિવલિંગની આજુબાજુની ભૂમિ એ તીર્થ તુલ્ય ભૂમિ કહે છે. એ દેવતાઓના સ્થાનની ભૂમિ કહે છે. આલયમ સર્વદેવાનામ. એક છે સ્વયંભૂ શિવલિંગ, એક છે ઉપલિંગ, એક છે જ્યોતિર્લિંગ અને એક છે સ્થાપિત શિવલિંગ. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા, સત્ય નારીઓ દ્વારા, શિવ ભક્તો દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે તેને સ્થાપિત શિવલિંગ કહેવાય. તેની પૂજા કોઈ પણ દિશામાં બેસી ન કરાય. દક્ષિણ દિશા તરફ બેસવું, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી, આ રીતે સ્થાપિત શિવલિંગની પૂજા કરવી. સામેથી પાછળથી જળધારી તરફ બેસીને પૂજાના આ નિયમ છે, પછી તમને ફાવે એમ કરજો. સ્વયંભૂ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં કરી શકાય. ઉપલિંગની પૂજા કોઈ પણ દિશામાંથી કરી શકાય. જ્યોતિર્લિંગની પૂજા કોઈ પણ દિશામાંથી કરી શકાય. એને દિશા સાથે કોઈ સંબંધ નથી. પણ સ્થાપિત શિવલિંગના ઘણા બધા નિયમો છે. ત્યારબાદ ચર શિવલિંગ, બિંદુલિંગ, પાષાણલિંગ, બાણલિંગ, સ્ફટિકલિંગ, સુગંધીલિંગ, પુષ્પલિંગ, યૌગુધમલિંગ, પાર્દલિંગ, બાલુકાલિંગ, રસલિંગ, સુવર્ણલિંગ, રજતલિંગ, તામ્રલિંગ, દીપલિંગ, જ્યોતિર્લિંગ, ચલિત શિવલિંગ, આત્મલિંગ, પાર્થેશ્વરલિંગ, ભૂમંડલલિંગ, લિંગ પુરાણ, લિંગાવલી, ગુરુલિંગ. આપણા સદગુરુ હોય તેને પણ ગુરુલિંગ કહેવામાં આવે છે. આપણે કે સદગુરુને કેવું ઉપમા આપી છે? બ્રહ્માની, વિષ્ણુની, સ્વયં ભગવાન શંકરજીની ઉપમા આપી છે. એટલે સદગુરુ પદ કોઈ નાનું નથી. આપણે રોજ બોલતા હોય ને ગુરુ બ્રહ્મા, કંઠસ્થ હોય ને, આપણા માટે શિવ છે, પ્રગટ શિવ છે, પ્રગટ ભગવાન છે. આइए बोलिए साथ में, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः. અમારા 10મા ચર્ચા થાય મહાદેવગીરી બાપુ કે આપણે પહેલેથી ગીરી છીએ, પણ અમારા 10નામની અંદર એક નિયમ છે. કોઈ પણ સમાજના, પહેલે તો ક્ષત્રિય બ્રાહ્મણ જ 10નામમાં સંન્યાસ લેતા હતા, પણ હવે તો યુગ પરિવર્તન થયો એટલે બદલી ગયું છે, સૌ સંન્યાસ લે છે. પણ સંસારી 10નામોએ સંન્યાસ 10નામને હેલ્પ કરવી, આ અમારું કર્તવ્ય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે 10 શિષ્યો જે સંસારી નિર્માણ કર્યા છે તેમને આજ્ઞા આપવામાં આવે છે કે સંન્યાસી જે 10નામ છે એમને તમારે સંસારમાં રહીને એમને હેલ્પ કરવાની છે, એમને મદદ કરવાની છે. ઘણીવાર એવું આપણે બોલતા હોઈએ છીએ કે પહેલેથી અમે તો 10નામ છે, તમે લોકો તો બની બેઠેલા. એવું નથી. સંન્યાસ ધર્મ એ આપણા માટે પૂજનીય ધર્મ છે. કોઈ પણ 10નામ તરીકે સંન્યાસ લીધો પછી ગિરિપુરી ભારથી સંસારી 10નામે તેને પ્રણામ કરવા. મારા નાનાજી, મારા બાપુજી સૌ કહેતા હતા કે એ દૂધ પછી ક્ષત્રિયનું હોય, બ્રાહ્મણનું હોય, અન્ય હોય, પણ જેને 10નામમાં સંન્યાસ લીધો છે એ સંસારી 10નામ માટે પ્રણમ્ય છે. તેથી કોઈ પણ ગિરિપુરી ભારતી હોય એ અમારા સંસારીઓ 10નામ માટે પૂજ્ય છે. એ આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની આજ્ઞા છે. તેથી એવો કોઈ દી ભાવ ન રાખવું, કારણ કે તમે તો બની બેઠા, અમે તો પહેલાંથી ને, એવું નથી હોતું. જો આ દુનિયામાં જ્ઞાતિ જાતિ ઉપર બહુ ન જવું, વિદવત્તા અને આપણું જ્ઞાન, આપણા ઉજળા કર્મો એ જ દુનિયામાં આપણો પરિચય હોય છે. બીજો કયો આપણો પરિચય હોઈ શકે છે? પરમાત્માની દુનિયામાં કોણ જાતિ, કોણ જ્ઞાતિ? શિવજીની દુનિયામાં દેખો, શિવપુરાણમાં દેખો, ભગવાન શિવજી દરેકને સમાન રીતે સ્વીકાર કર્યો છે. તેથી અમે ઊંચા ને તમે નીચા, એ ભાવને હવે દૂર કરો. આને શાસ્ત્રોમાં પણ એ કહ્યું છે, કોઈને ઊંચા ન સમજવા, કોઈને નીચા ન સમજવા, સૌના પ્રત્યે સમાન ભાવ રાખવો.
આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે ઘણા બધા નિયમો બનાવ્યા છે. મહાકાલેશ્વર ઉજ્જૈનની અંદર એક શંકરાચાર્ય ધામ બની રહ્યું છે, જે ગિરિપુરી ભારતીય વન અરણ તીરથ સાગર સરસ્વતી એક પાઠશાળા ત્યાં નિર્માણ કરી રહ્યા છે કે આ દસનામના બાળકોને વિદવત્તા અને પૂજાપાઠ કઈ રીતે કરવા, પૂજાપાઠ કઈ રીતે કર્મકાંડ કરી શકાય. ત્યાંના આપણા બધા દસનામોને પૂજાપાઠ આવડે છે. અમારો મનોજપુરી છે, અગત્ય મહાદેવનું મહંત છે, બધું જ કર્મકાંડ કરે છે. જે રીતે આપણા બ્રાહ્મણો કર્મકાંડ કરી શકે એ રીતે બધું જ કર્મકાંડ પૂજા અર્ચન કરે છે. અને આપણા દસનામો યજ્ઞોપવિત પણ ધારણ કરે છે. પણ આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરંપરા, મધ્યપ્રદેશની પરંપરા, મહારાષ્ટ્રની પરંપરા, તેલુગુ તામિલની પરંપરા, બધી જગ્યાએ ગોસ્વામી સમાજ મને મળતો રહે છે અને સૌ સાથે વાર્તાલાપ થતો હોય ત્યારે ઘણી બધી પરંપરામાં એક અલગાવવાદ હોય છે કે ભાઈ આપણે ગુજરાતી સૌરાષ્ટ્રમાં દસનામની એક અલગ વિચારધારા હોય, મહારાષ્ટ્રનું દસનામ છે એની વિચારધારા અલગ હોય છે. પણ એ ગૌરવથી મારી પાસે આવતા એને મળતા હોય છે, કારણ કે હું ગીરી છું. એટલે મારું સાચું નામ તો ગોસ્વામી મુકેશગીરી કાશીગીરી, પણ મારી સરનેમ ગીરી છે. એટલે ગીરી નામથી મેં મારા નામને રોશન કર્યું છે. એ કોઈ પણ ગીરી હોય ને એમ થાય કે ભાઈ અમારો ગીરી છે, અમારો દસનામ છે, એને ગૌરવ થાય. એટલા માટે નામની અંદર અરે નામમાં શું રહેલું છે, અરે નામમાં શું રહેલું છે. ગુલાબને કોઈ પણ નામથી બોલાવો, મહેક એની એ જ છે, એની સુગંધ કોઈ દે ન બદલે. તેથી નામ સાથે શું. તો આપણા જે સદગુરુ છે એ આપણા માટે ગુરુલિંગ છે. જે સંન્યાસ છે, જે વિદવત્તા અને જ્ઞાનને વરેલા છે, જે તપસ્વી છે, શિવપુરાણ ગ્રંથની અંદર સદગુરુ પરંપરાનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. સદગુરુ કેવા હોવો જોઈએ, સદગુરુ પાસે કેવી મતિ, કેવી શક્તિ. અને કોઈ પણ સદગુરુના ચરણોમાં 6 મહિના સુધી રહેવાનું છે. અને 6 માસની અંદર તમને કોઈ વિદ્યા ન મળે, કોઈ જ્ઞાન ન મળે, કોઈ ઉર્જા ન મળે, કોઈ તપ ન મળે, કોઈ સાધનાનો માર્ગ ન મળે, તો શિવપુરાણમાં એ પણ કહ્યું છે કે 6 મહિના પછી સદગુરુને છોડી શકો છો, તમે અન્ય કોઈ સદગુરુના ચરણે જઈ શકો છો. આ શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું છે. અને જ્યારે તમે પહેલા સદગુરુનો ત્યાગ કરો છો ત્યારે એ સદગુરુની નિંદા નથી કરવાની, તેનું અનાદર અપમાન નથી કરવાનું, તેના શિષ્યોનું અનાદર અપમાન કે નિંદા નથી કરવાની. આ શિવપુરાણ ગ્રંથની અંદર બહુ જ વિસ્તૃત કહેલું છે. એકવાર મેં શ્લોકાત્મક આનું બધું જ વર્ણન કર્યું હતું. સદગુરુ પરંપરા કોને કહેવાય છે? શિવપુરાણ ગ્રંથની અંદર સદગુરુને સાક્ષાત ભગવાન મહાદેવનું શિવલિંગ સમરવામાં આવે છે. તેને બિલીપત્ર ચડાવી શકાય એવું ત્યાં સુધી કહ્યું છે. આ સ્વામી શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને સૌ બિલોપત્ર ચડાવી શકાય, હાર પહેરાવી શકાય. કારણ કે સદગુરુ એ ગુરુલિંગ તરીકે શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું, એ લિંગ સ્વરૂપ છે. गुरुजी ब्रह्मा है मेरा, गुरु है विष्णु मान, गुरु है सर्वस्व मेरा, गुरु है शिव समान, બંદો ગુરુ પિતા કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ વંચ જાસુ વચન રવિકર નિકર. રામચરિતમાનસ તુલસી. બંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. નર રૂપમાં સ્વયં હરિ છે. એ બ્રહ્મા છે, વિષ્ણુ છે, શંકર છે. અને તમારું મોટા દડવા તો કેટલું ભાગ્યવાન છે. આવા તપસ્વી મહાત્માઓનું જ્યાં સ્થાન છે, આનંદદાસ બાપુ, જ્યાં નિર્દોષાનંદ મહારાજની કૃપા દ્રષ્ટિ છે. અમારા જજમાન શ્રી કહેતા એ મંત્રો બોલતા, મેં કીધું વાહ શાબાશ. મને કે નિર્દોષાનંદજીનો શિષ્ય છું, ગૌરવ કરે. કેટલો આનંદ થાય આપણને. અમે તો સારું ભણીને તરત શાબાશી આપે, વાહ વાહ વાહ. રોજ નવું ગામ, નવું શહેર, શાબાશી શાબાશ. શાબાશી કઈ વેચાતી જ લેવા જવી પડતી નથી. શાબાશ શાબાશ શાબાશ, વાગો સારું બોલે તો શાબાશ. અને હું તો એમ કહું કે તમારા ગામમાં કોઈ નાનકડું સારું કામ કરે ને તો એ તેનું ફૂલ હારથી સન્માન કરજો. નાનકડું સરખું કોઈ સત્કર્મ કરે તેનું ખૂબ સન્માન કરો. એક નાનકડો કોઈ મંત્ર બોલી નાખે તેનો પણ સન્માન, તેના માટે કહ્યું વાહ શાબાશ, બહુ સરસ કર્યું. અમારે પૂજ્ય ગુણવંત શાહ, બહુ મોટા લેખક, ચિંતનકાર, અમે ભણતા ત્યારે અમારી શિબિરમાં આવતા હતા અને એ કહેતા, અમે શિબિર તે નહીં કરતા, તેનું સાંભળવાને ભણવા જતા હતા ત્યારે એ કહેતા હતા, ઘરથી બહાર પગ મેકું
અને કોઈની દિવાલ ઉપર સુંદર મજાનું સૂત્ર લખાયેલું જોઉં તો મને એમ લાગે કે આજે આજનો દિવસ સામાન્ય દિવસ નથી. સુંદર સૂત્ર મને વાંચવા મળ્યું છે. આજનો દિવસ તો મારા માટે દીપાવલીનો દિવસ બની ગયો. આ છે સારી વાત, સારા સૂત્રો. अपने सदगुरु को याद करे. અમારો સુંદર એક પદ છે, ગુરુ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. ઘણા સમયથી ગાયું નથી, ગુજરાતી છે. गुरु सदगुरु को याद करे भाव से, आदर के साथ, भक्ति के साथ. सदगुरु को याद मतलब शिव का सर्वनाद, शिव का आवाज. अपने अपने सदगुरु, सबना सदगुरु अलग अलग होय पर सदगुरु नो भाव तो एक समान हो. आए भाव से और आदर के साथ. गुरु तमारा चरणों वंदन करूं बारंबार. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा. गुण लागवा दर्शन का. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा. ये हमारे सदगुरु हैं स्वरूपानंद सरस्वती, सिहोर, ગોતમેશ્વર મહાદેવ, જગદીશાનંદજીના શિષ્ય છે, જેને મને મંત્ર દીક્ષા આપી છે. સ્વરૂપાનંદ સરસ્વતીજી, મહાદેવગીરી બાબુ, સિહોર, ગોતમેશ્વર મહાદેવ. બહુ પ્રેમ રાખે છે અને બહુ આદર પણ કરે છે. પહેલી કથા હતી મારી 1997માં ભાવનગર આનંદનગરમાં સ્વામિનારાયણ મંદિર. પહેલી કથા સ્વામિનારાયણ મંદિરમાં કરી. ઘણા કે ગિરિબાબુનો સ્વામિનારાયણ સંપ્રદાય સંતો સાથે બહુ વહાલ છે, પણ મારી પહેલી કથા એમને કરી. વહાલ તો હોય પણ આદર પણ છે. પહેલું મંગલાચરણ સ્વામિનારાયણ મંદિરમાં મેં શિવકથાનો પ્રારંભ કર્યો છે. હું ઘણા શિવાલય ગયો હતો, મહાદેવગીરી બાપુ. ઘણા શિવાલયો જેને મેં કહ્યું હતું કે ભાઈ મને કથા કરવી, કથા કરવી, કથા કરવી. કારણ કે પહેલી કથા કોણ રિક્સ લે, કોણ સાહસ કરે, કે કેવી કરે, શું ખબર હે ને. એ ગવ્યા સ્વામી ને બાલકૃષ્ણ સ્વામી મારી પહેલી કથા કરેલી, અને પહેલી કથામાં હાજરી પુરાવનારા આ સ્વરૂપાનંદ સરસ્વતી કોટી લઈને આવેલા. અને મેં નક્કી કરેલું, મેં કીધું આની પાસે આપણે મંત્ર દીક્ષા લેવી. આપણે પહેલી કથામાં જે સંત સાધુ આવે એ આપણો સદગુરુ. બહુ સરળ મહાત્મા છે, ભણેલા છે. આ એ ભાવ છે. गुरुजी तमारा दर्शन करता ज्योत आनंदनी जागे. ज्योत आनंदनी जागे. दया करो गुरु राह बताओ. दुख અમારું વાગે. દુઃખ અમારું વાગે. દુઃખી જીવને શાંતિ આપો રટો વારંવાર. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा. गुण लागवा दर्शन दान. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा. गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा.
महिमा तमारो पर उपकारी, उपकार करो अंतर्यामी, उपकार करो अंतर्यामी। बोलिए साथ में। अवगुण तमारा फलवाको, विद्या को गुरु ज्ञानी, विद्या को गुरु ज्ञानी। गुरु दे शब्द तमारा हृदय वागे कहूँ बारंबार, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा। गुण लागवा दर्शन दा, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा। रड़किया के याद करूँ छू, याद करूँ दिवस राते, याद करूँ दिवस राते। रड़किया के याद करूँ छू, याद करूँ दिवस राते, याद करूँ दिवस राते। शोभा हमारी आप बढ़ाओ, अब सागर दरवाजे, भव सागर दरवाजे। गुरु दे गिरी तमारा गुण लगावे, गावे दिवस रात, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा। गुण लगवा दर्शन दा, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा, गुरुदेव तो ज्ञानी मूर्ति कहवा। શિવ કથામાં જે ઉપસ્થિત છે સૌના માતા પિતાને ગિરિબાપુ પ્રણામ કરે છે અને વિશેષ કરીને જેના ઉપર સદગુરુની છત્ર જાય તેવા સદગુરુને કોટી કોટી પ્રણામ કરું છું. 12:30 સમય થયો છે. રૂપાલા સાહેબનું આગમન થયું છે. બહુ હૃદયથી તાલીઓ દ્વારા સ્વાગત કરીએ, આદર આપીએ અને આશીર્વાદ પણ આપીએ. આવો પધારો, વેલકમ. રૂપાલા સાહેબ પધારે છે. બહુ જ રાજકીય મહાપુરુષો આ કથાની અંદર, સંતો મહંતો કથાની અંદર ઉપસ્થિત રહ્યા છે. મોટા દડવાની જે સુવાસ ફેલાયેલી છે અકલ્પનીય છે. તેથી મોટા દડવાના દરેક અગ્રણીઓને ખૂબ ખૂબ તાલીઓ વડે આપણે આશીર્વાદ આપીએ. ભૂપતભાઈવાળા આ નગરના પ્રથમ નાગરિક ભૂપતભાઈને પ્રાર્થના છે રૂપાલા સાહેબને મંચ પર લઈને આવે તેવી પ્રાર્થના છે.
અને વિશેષ કોઈ મંચ ઉપર સૌ ના આવે તેની સ્વયંસેવકોને મારી પ્રાર્થના છે, જે મહેમાનો વધારે છે એ જ મંચ પર વધારે. અને રૂપાલા સાહેબનું માન સન્માન થયા બાદ આરતીની તૈયારી રાખજો. મુખ્ય જજમાન મંચ પર રહેશે અને બાકીના સહજજમાન શ્રી સૌ ટેજની સામે રહેશે. ભાઈઓને પ્રાર્થના છે, સભા ભંગ ન કરો, થોડી મિનિટો માટે આપ આપનું સ્થાન જાળવી રાખો તેવી પ્રાર્થના છે. હું પણ અહીંથી ઊભો નહીં થાવ, તમે પણ તમારા સ્થાને થોડી વાર માટે બેઠા રહો તેવી પ્રાર્થના છે. ધન્યવાદ. ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરીએ છીએ. તાલીઓ વડે અમારા રૂપાલા સાહેબને આશીર્વાદ પ્રદાન કરો. હસતો ચહેરો છે. ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ રૂપાલા સાહેબ. ખૂબ હૃદય. અમારો મહાદેવનો પરમ ભક્ત છે. ખૂબ તાલીઓ વડે રૂપાલા સાહેબને આદર આપજો. મહાદેવ તો આપણો વડ છે આ. હલો હલો વિશેષ અમારા સૌ કોઈના આમંત્રણને શિરોમાન્ય ગણી મા ભારતીના સાચા સાધક અને સેવક એવા ભારત સરકારના પૂર્વ કેબિનેટ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ માંગણે ઉપસ્થિત થયા છે. અંતરની લાગણીથી રૂપાલા સાહેબ આપને પણ હૃદયથી આવકારીએ છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ માંગણે ઉપસ્થિત થયા છે. અંતરની લાગણીથી આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી રાજકોટના લોક લાડીલા સંસદ સભ્ય ભાઈ શ્રી રામભાઈ મોકોરિયા 12 જ્યોતિર્લિંગની આરતી તમને સૌને આવડતી હોય છે, સાથે બોલજો તે પ્રાર્થના છે. આइए साथ में गाएंगे. गुजराती है. जय शिव युग स्वामी, ओम जय शिव युग स्वामी. समरूपादशलीग सेवो शिशनामी. ओम हर हर महादेव. प्रथम सोरठ सोमनाथ नित्य दर्शन देजो. शिव नित्य दर्शन देजो. सोहे सोहे मुनियो नाना, सोहे सोहे मुनियो नाना. भजकेश्वर लीजा. ओम हर हर महादेव. त्रिजा शिव के दार गंगो तटराजे. शिव गंगो तटराजे. चौथा शिव भार, चौथा शिव भार. देवा तटराजे. ओम हर पंचम पूरब देश जगन्नाथ वन कंडे. जगन्नाथ वन कंडे. जटा शिव नागेश ध्यान करे कंडे. ओम हर सप्तम दीन दयाल विश्वेश्वर काशी. शिव विश्वेश्वर काशी. अष्टम शिव महाकाल. अष्टम शिव महाकाल. पूजन नासी. ओम हर हर महादेव. नवमा भीमा शंकर. भक्ति अविचल आखो. शिव भक्ति अविचल आखो. दशमा शिव रामेश्वर. दशमा शिव रामेश्वर. सेतु बंद साध्या. ओम हर हर महादेव. घोषमेश्वर गुण ज्ञान एकादश
शिव एकादश ज्योति द्वादश त्र्यंबकनाथ द्वादश त्र्यंबकनाथ गुरुमुख ज्योति ओम हर 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 महादेव आरती अखंड प्रकाश देगा देगा शिव सन्मुख रहेगा बड़े शिवानंद स्वामी बड़े शिवानंद स्वामी सुख संपत्ति आशे हर कैलाशे जाशे ओम हर 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 महादेव ओम हर हर महादेव ओम हर हर कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी हरितं नमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या प्रगणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मंगलं भगवान् शम्भो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाथो मंगलाय तनोहर सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे ॐ भूर्भुवः स्वः श्री सांब सदाशिव महारुद्राय प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मृत्योर्मोक्षी अमामृता ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शान्ति 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 रामचन्द्र भगवान की बालकृष्ण लाल की हनुमान जी महाराज की सद्गुरु भगवान की गौ माता की भारत माता की ढिंगेश्वर महादेव सोमनाथ महादेव भाड़नाथ महादेव नमः पार्वती
હર હર મહાદેવ. જ્યાં ઊભા છો, જ્યાં બેઠા છો, ત્યાંથી ભગવાનને આરતી આપો. જેમની પાસે આરતી નથી, મનથી ભગવાનને આરતી આપે અને મનથી આરતી ગ્રહણ કરી લે. સૌના પર મહાદેવના આશીર્વાદ રહે એવી મહાદેવને પ્રાર્થના સાથે કથાને વિરામ આપું છું. કાલ સવારમાં 9 વાગે ફરી મળીશું. આપ સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ. હલ હલ.